આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જે પ્રમાણે વાત થઈ હતી કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે આલ્કીન. તો આજે છે એ આપણે આલ્કીનની બનાવટ છે એ જોવાની છે. આજે બેઝિકલી જે ઘણું બધું છે એ તમને કન્ટેન્ટ મળશે અને બહુ મજા આવે એવી વાત છે. તો સમજો, સૌથી પહેલાં તો આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા આલ્કીનની બનાવટ. ઓકે, હવે હાઇડ્રોજનેશન એટલે એક પ્રકારનું છે રિડક્શન જ છે. ઓકે, તો હવે પહેલાં તો આપણે આલ્કાઇન જોવું પડશે. તો આલ્કાઇન છે શું ભાઈ? તો કે આ રીતનું હોય, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, અહીંયા આર ડેશ. હવે અહીંયા રિએક્શન કરાવો H2 સાથે નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં, તો શું થશે? અહીંયાથી એક પાઈ બોન્ડ તૂટશે, હાઇડ્રોજન છે એ ઇન્સર્ટ થશે. અને એક વસ્તુ યાદ રાખો મિત્રો કે અહીંયા જે બનનારો આલ્કીન છે એ આલ્કીન હંમેશા છે એ સિસ આલ્કીન બનશે. ઓકે, આ શું હતું? અહીંયા આલ્કાઇન. ઓકે, અને અહીંયા જે બન્યો આલ્કીન એ કેવો છે ભાઈ? સિસ આલ્કીન. ઓકે, આપણે એકાદું છે એક્ઝામ્પલ એટલે વધારે ખ્યાલ આવે. માની લ્યો કે આવું છે તમારી પાસે CH3C ટ્રિપલ બોન્ડ C, અહીંયા છે CH3H2, નિકલ, પેલેડિયમ યા તો પ્લેટિનમ. શું થશે ભાઈ? આમાંથી બનશે આવું, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, હાઇડ્રોજન, અહીંયા આવશે CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા આવશે CH3. તો આ ફરીથી શું હતું ભાઈ? બ્યુટ-2-આઇન હતું. આ શું બન્યું? બ્યુટ-2-ઇન. ઓકે, આ જે છે એ છે બ્યુટ-2-આઇન. અને આ શું છે ભાઈ? બ્યુટ-2-ઇન. તો અહીંયા જે સિસ બ્યુટ-2-ઇન છે, તો હંમેશા જે નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ દ્વારા જે સાદું રિડક્શન, બહુ સિમ્પલ રિડક્શન કરવામાં આવે ત્યારે હંમેશા જે પ્રોડક્ટ મળશે એ કેવી મળશે? યસ, સિસ. ઓકે, ત્યાર પછી એક બહુ અગત્યની અને એક ઇમ્પોર્ટન્ટ કે જે છે બર્ચ રિડક્શન. ઓકે, હવે જે બર્ચ રિડક્શન છે એમાં પ્રક્રિયકો કયા હશે? તો કે પ્રક્રિયકો તરીકે હશે અહીંયા સોડિયમ અને લિક્વિડ એમોનિયા. બીજી એક વાત કરીએ તો સમઘટકોમાં હંમેશા ટ્રાન્સ આલ્કીન મળશે. હંમેશા જે મળશે એ ટ્રાન્સ આલ્કીન મળશે. બીજી વાત કે અહીંયા ખાલી સોડિયમ નહીં, પરંતુ પ્રક્રિયક તરીકે અહીં સોડિયમ હોઈ શકે, લિથિયમ હોઈ શકે, મેગ્નેશિયમ હોઈ શકે, ઓકે, ઝિંક પણ હોઈ શકે, આયર્ન પણ હોઈ શકે, અહીંયા કોઈ પણ હોઈ શકે, બટ જનરલી છે એ સોડિયમ લેવામાં આવે છે. ઓકે, તો જોઈએ હવે શું છે આખી મેટર. ખાસ બધાની નજર છે એ સ્ક્રીન ઉપર. બહુ અગત્યની વાત છે એ સ્ટાર્ટ કરું છું, તો ધ્યાન આપજો. માની લ્યો કે તમારી પાસે છે ને એક આવો આલ્કાઇન છે, ખાસ ધ્યાન આપજો. કાર્બન, અહીંયા છે CH3, અહીંયા ટ્રિપલ બોન્ડ કાર્બન, અહીંયા CH3, સોડિયમ, લિક્વિડ એમોનિયા. એટલે આમાંથી જે બનશે આલ્કીન એ બનશે આવો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા હાઇડ્રોજન. ઓકે, એટલે અહીંયા જે પ્રોડક્ટ મળે છે એ ટ્રાન્સ બ્યુટ-2-ઇન મળશે. તો હવે પ્રશ્ન થાય કે આનું કાંઈ તમારી પાસે સાબિતી? યસ છે, પ્રૂફ. જો મિકેનિઝમ આખી ધ્યાનથી સમજજો. ઓકે, તો સૌથી પહેલાં તો મિત્રો તમને એ ખ્યાલ હોવી જોઈએ કે
સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે સોડિયમ હંમેશા સ્ટેબલ રહેશે, Na પ્લસમાં, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ એનું પહેલું અને બહુ બેઝિક સ્ટેપ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે ભાઈ? તો કે તમારી પાસે શું છે અહીંયા? આલ્કાઇન, રાઈટ? આલ્કાઇન. હવે આ પાઈ બોન્ડ જે છે એ ઉઠીને જે આ કાર્બન ઉપર આવે. હવે એના પરિણામે શું થાય? ધ્યાન આપજો. અહીંયા કાર્બન, અહીંયા શું છે? CH3, અહીંયા ડબલ બોન્ડ, અહીં કાર્બન, અહીંયા CH3. હવે જે આ વચ્ચેનો કાર્બન છે એની ઉપર આવશે અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા આવશે હવે પોઝિટિવ ચાર્જ. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે જોજો. હવે રોલ આવશે એ સોડિયમનો રોલ આવશે. ધ્યાનથી સમજજો, એક એક સ્ટેપ છે એ તમને વ્યવસ્થિત છે એ દર્શાવું છું. આ કાર્બન, હવે મેં તમને આની પહેલાં પણ ઘણી બધી વખત કીધેલું છે કે એક નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન એટલે એક લોન પેર. ઓકે, તો હવે અહીંયા છે આ કાર્બન ઉપર આ નેગેટિવ ચાર્જ, અત્યારે એક કામ કરી એઝ ઇટ ઇઝ રાખીએ. અહીં ડબલ બોન્ડ, અહીંયા કાર્બન, હવે અહીં CH3. ધ્યાન આપો. હવે આ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો જી ભાઈ. હવે E ઇલેક્ટ્રોન છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે એટલે કે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ ચાર્જ વચ્ચે શું થાય? યસ, આકર્ષણ. તો હવે એક ઇલેક્ટ્રોન કે જે મુક્ત મૂલક સ્વરૂપે ફ્રી રેડિકલ ફોર્મમાં આ કાર્બન ઉપર આવશે. ફાઇનલ આટલી વાત. ઓકે, હવે આને આપણે વ્યવસ્થિત રીતના લખીએ તો હું આને આ રીતના લખી શકું. જુઓ તો અહીંયા CH, અહીંયા કાર્બન. ધ્યાનથી સમજો, અહીં કાર્બન, અહીં ડબલ બોન્ડ, અહીં કાર્બન. આ કાર્બન ઉપર શું છે ભાઈ? એક મુક્ત મૂલક. બીજું શું છે? CH3. આ કાર્બન ઉપર શું છે ભાઈ? એક CH3 અને એક નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન એક એટલે લોન પેર. ઓકે, હવે આને બીજી રીતના છે હું આમ પણ લખી શકું. કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, અહીંયા લોન પેર, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા એક મુક્ત મૂલક. ઓકે, હવે સમજો, આ કેસમાં મુક્ત મૂલક અને લોન પેર આ બે જે છે એની વચ્ચે અપાકર્ષણ છે એ વધશે. અપાકર્ષણ વધે એટલે જે આખી સિસ્ટમ છે એની ઉર્જા વધે. ઉર્જા વધે એટલે સ્થાયીતા ઘટે. તો હવે પ્રશ્ન એ કે આમાંથી આ સાચું કે આ? તો સિમ્પલ વાત છે કે આ જ હોય. કારણ કે અહીંયા છે આ લોન પેર અને આ જે એક મુક્ત મૂલક છે એની વચ્ચેનું અંતર વધી જાય એટલે સ્થાયીતા વધી જશે. હવેના નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે હવેના નેક્સ્ટ સ્ટેપમાં છે અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીંયા લોન પેર. એટલે એક કામ કરું, હવે લોન પેર નથી દર્શાવતો, અહીંયા દર્શાવું છું નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ, કાર્બન, અહીંયા જે મુક્ત મૂલક છે ને એને એમનેમ રાખું, અહીંયા CH3 ને એમનેમ રાખું. આપણે આ કન્સિડર કરવાનું છે, નહીં કે આ. ઓકે, વાત સમજાણી? હવે શું થશે ભાઈ? જો હવે તમારી પાસે અહીંયા સાથે સોડિયમ સાથે શું લીધેલું છે? લિક્વિડ એમોનિયા. તો હવે અહીંયા નાઇટ્રોજન, અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે એ વધારે હોય. ઓકે, તો સમજો અહીંયા નાઇટ્રોજન પાસે એક લોન પેર છે. નાઇટ્રોજન આંશિક ઋણ હોય, આ આંશિક ધન હોય. તો હવે એના પરિણામે શું થાય ભાઈ? તો કે અહીંયાથી આ નેગેટિવ ચાર્જ છે એ અહીંયાથી હાઇડ્રોજનને ખેંચે. ઓકે, એક પ્રોટોનને જે પોતાની તરફ ખેંચે. હવે એના પરિણામે શું થાય? ખાસ ધ્યાનથી જોજો, અહીં કાર્બન, અહીંયા શું હતું? CH3. આ એક નેગેટિવ ચાર્જ અને અહીંયા હાઇડ્રોજનને જો ખેંચી લઈએ એટલે અહીં કાર્બન હાઇડ્રોજન બોન્ડ બની જાય. ઓકે, મેં તમને કીધું હતું કે એક માઇનસ અને એક પ્લસ આ બે ભેગા થઈને એક બોન્ડ બનાવે. ઓકે, તો અહીંયાથી H પ્લસ નીકળે. કાર્બન ઉપર ઓલરેડી નેગેટિવ ચાર્જ છે જ. ઓકે, તો અહીંયા કાર્બન હાઇડ્રોજન છે એ બોન્ડ બની જશે. હવે અહીંયા ડબલ બોન્ડ, કાર્બન, અહીંયા શું છે ભાઈ? એક સોરી, અહીંયા છે CH3, અહીંયા શું છે? એક મુક્ત મૂલક. ઓકે, હવે આને એક ઇલેક્ટ્રોન મળી જાય એટલે હવે પાછો શું બની જશે? નેગેટિવ ચાર્જ. તો આપણી પાસે સોડિયમ તો પડેલા જ છે. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપમાં જોજો, કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા છે CH3
અહીંયા પણ છે CH3 હવે એક ઇલેક્ટ્રોન ફરીથી સોડિયમ દાન કરે એટલે હવે અહીંયા બની ગઈ લોન પેર એટલે કે 2 ઇલેક્ટ્રોન એટલે હવે આ કાર્બન ઉપર છે એ ફરીથી આવશે નેગેટિવ ચાર્જ અને હવે મેઇન આપણો હીરો છે એ એન્ટર થશે કે જે છે એમોનિયા ઓકે NH3 હવે ફરીથી અહીંયાથી શું થાય હાઇડ્રોજન છે એ અહીંયાથી આ નેગેટિવ ચાર્જ છે એબ્સ્ટ્રેક્ટ કરે એટલે અહીંયા કાર્બન હાઇડ્રોજન બોન્ડ બને કાર્બન હાઇડ્રોજન બોન્ડ બને એના પરિણામે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા CH3 અહીંયા CH3 એમ નામ અને અહીંયા હાઇડ્રોજન તો આ જે છે તમારી ટ્રાન્સ પ્રોડક્ટ મળી ગઈ મિત્રો સિસ પ્રોડક્ટ પણ મળે પણ એ બહુ ઓછી અમાઉન્ટમાં મળે બટ મેજર પ્રોડક્ટ છે એ ટ્રાન્સ છે હવે તો કે તમને અહીંયાથી ક્યાંયથી કન્ક્લુઝન નીકળ્યું ભાઈ કે ટ્રાન્સ જ શું કામ બન્યું કન્ક્લુઝન અહીંયાથી આવ્યું કે અહીંયા બંને વચ્ચે છે એ અપાકર્ષણ થયું ને એ અપાકર્ષણના કારણે છે એને પ્લેન છે એ ચેન્જ કરી નાખ્યું ભૌમિતિક સમઘટકોની જેમ એના પરિણામે હવે અહીંયા અપાકર્ષણ છે એ ઓછું થશે અને અહીંયા અપાકર્ષણ ઓછું થાય એટલે હવે અહીંયા નેગેટિવ ચાર્જ એકવાર બનશે અને અહીંયા નેગેટિવ ચાર્જ બનશે એટલે કે ફરજિયાત એક હાઇડ્રોજનને અહીંયા અને એક હાઇડ્રોજનને છે એ અહીંયા જોડાવવું પડશે વાત સમજાણી એટલા જ માટે જે આ બર્ચ રિડક્શન છે એમાં તમને હંમેશા જે પ્રોડક્ટ મળશે એ ટ્રાન્સ જ મળશે ડન ઓકે હાલો તો આ વાત કરી આપણે બર્ચ રિડક્શનની બર્ચ રિડક્શન દ્વારા આલ્કીન ઓકે તો હવે આલ્કીનની પહેલી આપણે જે પ્રિપેરેશન જોઈ એ પ્રિપેરેશન સાદા હાઇડ્રોજનેશનથી જોઈ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન ત્યારબાદ જોઈએ આપણે બર્ચ રિડક્શન દ્વારા ઓકે હવે બીજી વાત કે આપણે હજી પણ ઘણી બધી રીતે છે એ આલ્કીન છે એને બનાવી શકીએ તો જો ધ્યાન આપો હવે આપણે જોઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી ઓકે શું ભાઈ આપણે શું જોઈ છે આલ્કીન આલ્કાઇલ હેલાઇડ પ્રિપેરેશન ઓફ આલ્કીન ફ્રોમ RX આલ્કાઇલ હેલાઇડ ઓકે હવે શું છે આખી મેટર ધ્યાનથી જોજો બહુ અગત્યની વાત છે અહીંયા કાર્બન અહીંયા 3 હાઇડ્રોજન અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન અને અહીંયા છે એક હેલોજન હવે રિએક્શન કરાવવાની છે આલ્કોહોલિક KOH સાથે આલ્કોહોલિક KOH હવે આ પ્રશ્ન થાય કે આલ્કોહોલિક KOH એટલે શું મિત્રો તો કે આલ્કોહોલિક KOH એટલે કાંઈ નહીં KOH છે એ પાણીમાં દ્રાવ્ય થાય એ જ રીતના આલ્કોહોલમાં પણ દ્રાવ્ય થાય માટે આલ્કોહોલમાં KOH નું બનાવેલું સોલ્યુશન એને કહેવાય આલ્કોહોલિક KOH ઓકે આલ્કોહોલિક KOH વિથ સમિટ ઓકે હવે આ કેસમાં છે આખી મેટર છે એ કેમ કામ કરશે જો હવે એક બીજી પણ વાત કહી દઉં કે અહીંયા હેલોજનની ડાયરેક્શન આ છે નીચેની સાઈડ આ કાર્બન ઉપર યસ હવે આ હાઇડ્રોજનને જુઓ જી કે જે છે ઉપરની સાઈડ તો અહીંયા જે હાઇડ્રોજન અને હેલોજન ઓપોઝિટ સાઈડ હોય એ જ હંમેશા દૂર થશે મીન્સ કે આ હાઇડ્રોજન છે એ ક્યારેય દૂર નહીં થાય હવે આ શું કહેવા માંગો છો હવે એક્સપ્લેન કરું પહેલાં તો શું થશે પહેલાં તો સિમ્પલ રિએક્શન પહેલાં તો કહી દઉં અને પછી આપણે મિકેનિઝમ જોઈ એટલે કાર્બન અહીંયા એક હાઇડ્રોજન ડબલ બોન્ડ કાર્બન અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન ઓકે હવે સમજો આગળ હવે શું થાય હવે આખી મિકેનિઝમ જોઈએ એટલે તમને ખ્યાલ આવે અહીંયા કાર્બન અહીંયા શું છે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હેલોજન એટલે કે X હવે અહીંયા X જે છે હેલોજન એ છે આપણું લિવિંગ ગ્રુપ મીન્સ કે આ જે છે એ છોડીને નીકળશે કોને કાર્બન
ઓકે, મીન્સ કે બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે લિવિંગ ગ્રુપ હંમેશા બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને જ નીકળે. હવે સમજો શું થાય, તમારી પાસે જોરદાર એક બેઝ છે કે જે છે OH- KOH K પ્લસ OH માઇનસ હોય. હવે શું થાય ધ્યાન આપો. હવે જે અહીંયા હું તમને કહેતો હતો ને કે હેલોજનની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ બાજુનો કાર્બન હોવો જોઈએ. કયો? આ વાળો. ઓકે, આ કાર્બનનો હાઇડ્રોજન અને આ કાર્બનનો હેલોજન કે જે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, કે જેને કહેવાય એન્ટી પેરીપ્લેનર. ઓકે, શું કહેવાય ભાઈ આને? હાઇડ્રોજન અને હેલોજનને એકબીજાની સાપેક્ષે એન્ટી પેરીપ્લેનર કહેવાય. ઓકે, કે જે હાઇડ્રોજન અને હેલોજન છે વિરુદ્ધ દિશામાં છે એને કહેવાય એન્ટી પેરીપ્લેનર. હવે એન્ટી પેરીપ્લેનરનો મિનિંગ શું થાય? એક જ સમતલ ઉપર પણ વિરુદ્ધ દિશામાં. ઓકે, એક જ સમતલ ઉપર પણ વિરુદ્ધ દિશામાં, એટલે કે હાઇડ્રોજન જે છે એ ઉપર હશે, હેલોજન છે એ નીચે હશે, પણ બેનું સમતલ છે એ સેમ હશે. ઓકે, હવે બીજી વાત સમજીએ તો અહીંયાથી OH- છે એ કામ શું કરશે? હવે OH- નું કામ છે ને એ આ જે તમારી પાસે આ કાર્બન છે ને એની ઉપરનો આ હાઇડ્રોજન એને પકડીને ખેંચી જશે. કયા સ્વરૂપે? તો કે આ માઇનસ છે તો હંમેશા અહીંયાથી શું નીકળે? પ્લસ. તો હવે બોન્ડના આ 2 ઇલેક્ટ્રોન જે છે એ આવે અંદર અને આ જે બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને અહીં નીકળી જાય લિવિંગ ગ્રુપ, અને એના પરિણામે ફાઇનલી અહીં કાર્બન હવે વધ્યા 2 જ હાઇડ્રોજન અહીંયા બની જાય ડબલ બોન્ડ, કારણ કે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે એ અંદર આવ્યા. રાઈટ. હવે કાર્બન અહીંયા બીજો હાઇડ્રોજન અને અહીંયા બીજો હાઇડ્રોજન, હેલોજન ગયો. એટલે હવે અહીંયા ફાઇનલી અધર પ્રોડક્ટ શું મળશે? એકવાર ચર્ચા કરી લઈ, બાકી મેઇન પ્રોડક્ટ આપણી આ છે. તો અહીંયાથી મળશે H2O. ક્યાંથી ભાઈ? તો કે આ OH- KOH નો અને અહીંયાથી હાઇડ્રોજન, એટલે અહીંયાથી મળ્યું H2O અને પ્લસ અહીંયા પોટેશિયમ છે, અહીંયા હેલોજન. હેલોજન એટલે તમને ખ્યાલ હોવી જ જોઈએ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, હવે હજી એક બીજી ચર્ચા કરું. હવે ખાસ ધ્યાન આપજો, આટલી મેટર છે ઇનફ નથી. હવે ખાસ ધ્યાન આપજો. માની લ્યો કે તમારી પાસે આવું છે, અહીંયા છે CH3, અહીંયા છે CH3, અહીંયા છે ક્લોરિન, હેલોજન સ્વરૂપે અહીં લીધો છે ક્લોરિન, અને અહીંયા છે હાઇડ્રોજન. તો હવે પહેલાં તો મને કહ્યું છે આ કેટલા ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે? 2 ડિગ્રી. એક કામ કરીએ, આ વખતે છે ને 3 ડિગ્રી લઈ, પછી આપણે 2 ડિગ્રી લેશું. આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, હવે શું થાય? હવે તમે આની ફરીથી આલ્કોહોલિક KOH સાથે અને થોડાક ટેમ્પરેચર સાથે છે એ આને હીટ કરશો, એટલે હવેના કેસમાં પહેલાં તો આ કાર્બન, આની ઉપર કેટલા હાઇડ્રોજન છે? 3. શું થશે ભાઈ? હવે અહીંયાથી છે ક્લોરિન નીકળશે, અહીંયાથી છે હાઇડ્રોજન નીકળશે, અને આ કાર્બન કાર્બન છે એ ડબલ બોન્ડ બનશે. નો સમજાણું સર? સમજાવું. જો આ કાર્બન કાર્બન બોન્ડ છે. ઓકે, પહેલાં તો શું થશે? OH- આવશે, અહીંયાથી H+ ને પકડીને કાઢી લેશે. H+ છે એ પકડીને કાઢ્યું એટલે આ બોન્ડ અંદર આવે, અને બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને ક્લોરિન વયું જાય એટલે Cl- થાય. Cl- થાય એટલે હવે અહીંયા બની જાય ડબલ બોન્ડ. એટલે કાર્બન અહીંયા છે એક તમારી પાસે CH3, બીજો અહીંયા છે CH3. આ જ કાર્બનની વાત કરું છું. ડન. ઓકે, હવે અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. અહીંયા કર્યો ડબલ બોન્ડ, અહીંયા આ વાળો કાર્બન જો અહીં લખો, અને એની ઉપર શું છે? 2 હાઇડ્રોજન. ઓકે, તો હવે અહીંયાથી હું તમને એ એક્સપ્લેન કરવા માંગતો હતો કે 3 ડિગ્રી જે આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે એ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડની અંદર પ્રક્રિયા વેગ છે એ સૌથી વધુ ઝડપી હશે. એનું રીઝન છે કે આમાં ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાયન બને, અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જે સૌથી વધારે હોય 6
નહીં સોરી 9 આલ્ફા હાઇડ્રોજનની છે એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા છે એ સ્ટેબિલિટી મળે. અને મેં તમને હાઇપર કોન્જ્યુગેશન વખતે કીધેલું કે જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય વધુ એટલી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી છે એ વધારે હોય. ઓકે, તો સમજો હવે આની જગ્યાએ 2 ડિગ્રી હોય તો એમાં પ્રક્રિયા વેગ છે એ સાવ ઓછો હોય અને 1 ડિગ્રીમાં તો બહુ એટલે બહુ ધીમો પ્રક્રિયા વેગ હોય અને 3 ડિગ્રીમાં છે એ રેટ ઓફ રિએક્શન છે મેક્સિમમ હોય. તો પહેલાં તો છે આપણે આના એક્ઝામ્પલ છે એ થોડીક પ્રેક્ટિસ કરી લઈ. માની લ્યો કે તમારી પાસે આવું છે, અહીંયા છે બ્રોમિન, આલ્કોહોલિક KOH જ થોડુંક તાપમાન શું થશે ભાઈ? તો કે આ કાર્બન છે, યસ, આ કાર્બન ઉપરથી શું નીકળે? બ્રોમિન. અને આ કાર્બનની એક્ઝેક્ટ બાજુનો કાર્બન છે, અહીંયા એક શું પ્રેઝન્ટ છે? હાઇડ્રોજન. તો અહીંયાથી HBr નીકળે. શું બને? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, એટલે આવું બને. ઓકે, હાલો પછી માની લ્યો કે આવું છે, અહીંયા બ્રોમિન છે, શું થશે? તો કે હવે આ બાજુ પણ કાર્બન છે, આ બાજુ પણ કાર્બન છે. તો હવે શું કરવું? કઈ બાજુથી છે એ હાઇડ્રોજન છે એ દૂર કરવો? તો હવે સમજો, આલ્કોહોલિક KOH ફરીથી એની હીટ કરીએ. ઓકે, તો આપણે એક પ્રોડક્ટ છે એ કંઈક આવી મળે ને બીજી પ્રોડક્ટ છે એ આપણને મળશે કંઈક આવી. તો હવે આમાં તો એકવાર આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કર્યો એટલે અહીંયા ડબલ બોન્ડ, એકવાર આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કર્યો આમાં ડબલ બોન્ડ. તો આમાં સાચી પ્રોડક્ટ માનવી કઈ? હવે ક્વેશ્ચન તો સમજો, હવે જેની પાસે જાજા આલ્ફા હાઇડ્રોજન હોય એની સ્ટેબિલિટી વધારે હશે. જોજી આમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 ને 3 6. આની પાસે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 2 જ. ઓકે, જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3, અહીંયા 3, 6 આલ્ફા છે. અહીં ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા ટોટલ આલ્ફા હાઇડ્રોજન છે એ 2 જ છે. તો સ્ટેબિલિટી 6 વાળાની જ આવે. એટલે આ જે છે એ તમારી મેજર પ્રોડક્ટ થશે, એટલે કે વધુ પ્રમાણમાં, અને આ પ્રોડક્ટ થશે એ માઇનર પ્રોડક્ટ, એટલે કે ઓછા પ્રમાણમાં બને. ઓકે, હાલો હજી વધારે પ્રેક્ટિસ કરવી જ છે આપણે. માની લ્યો કે તમારી પાસે આવું છે, અહીંયા બ્રોમિન છે, આલ્કોહોલિક KOH, હીટ. શું પ્રોડક્ટ મળશે ભાઈ? તો કે આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરો, આ કાર્બન ઉપરથી દૂર કરો, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે ફાઇનલ પ્રોડક્ટ છે એ તમારી આવી જ બનશે. બરાબર, અહીંયા બોન્ડ. ઓકે, પછી માની લ્યો કે આવું છે, યસ, હવે મજા આવશે એક્ઝામ્પલમાં. જોજો, અહીંયા બ્રોમિન, હાલ, આલ્કોહોલિક KOH. ઓકે, હવે પ્રશ્ન, અહીંયા શું એક હાઇડ્રોજન છે બાજુના કાર્બન? યસ છે. અહીંયા શું એક હાઇડ્રોજન છે? છે. તો હવે ફરીથી માઇનર મેજર વાળો કન્સેપ્ટ આવશે. જોઈ લઈ તો પ્રોડક્ટ આપણી છે એ કેટલી બનશે? પહેલાં 2 બનાવીને જોઈ લેવાય, પછી આપણે સોલ્વ કરી લેવાય કે કઈ માઇનર બને કઈ મેજર બને. ઓકે, તો સમજો અહીંયા કેટલા આલ્ફાની સ્ટેબિલિટી મળે આ આલ્કીનમાં? તો કે 3 અહીંયા, 2 આ 5, અહીંયા 2 બીજા 7, અહીંયા છે 7 આલ્ફા છે. આમાં કેટલાની સ્ટેબિલિટી મળે? 2 અહીંયા અને 1 અહીંયા, 3 આલ્ફા. તો વધારે આલ્ફા હોય જીતી જાય. તો આન્સર આવશે આ વાળો. ઓકે, હાલો હજી છે એ તમને થોડુંક હોમવર્ક આપું, કમ્પ્લીટ કરી લેજો. હવે અહીંયા ફિનાઇલ, અહીંયા એક કામ કરીએ, અહીંયા રાખી દઉં બ્રોમિન. બ્રોમિન પાસે છે એ 2 ઓપ્શન હોવા જોઈએ ને. તો કામ કરો, અહીંયા કાર્બન, એની પાસે અહીંયા રાખી દઉં. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જ લઈ. અહીંયા બ્રોમિન, હાલો
આની આલ્કોહોલિક KOH સાથે હીટ સોરી ઓકે હાલો પછી ત્યારબાદ માની લ્યો કે આવું છે અહીંયા રાખું છું બ્રોમિન આલ્કોહોલિક KOH હજી એક એક્ઝામ્પલ ક્લોરીન આલ્કોહોલિક KOH ઓકે પછી એક બીજી પણ વાત કહી દઉં પ્રક્રિયા વેગ જે છે એ મેં તમને કીધું કે પ્રક્રિયા વેગ માટેની ટોટલ 2 મેટર છે તો કે પહેલાં તો RXની બાબતે જો જોવા જાય તો 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી આ પ્રક્રિયા વેગ માટે અને પછી લિવિંગ ગ્રુપના હિસાબે જોવા જાય મીન્સ કે હેલોજનના હિસાબે તો આયોડિનમાં સૌથી વધુ પછી બ્રોમિનમાં પછી ક્લોરીનમાં અને ફ્લોરિનની તો કાંઈ વાત જ ન આવે બરાબર તો આખી આપણે આ મેટર જોઈ એ આલ્કાઇલ હેલાઇડ બર્ચ રિડક્શન અને કા સાદું હાઇડ્રોજનેશન આખો છે એ તમે સ્ક્રીનશોટ લઈ લો હું આગો વયો ગયો છું બરાબર પછી આપણે ચર્ચા કરીએ આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા તો હવે આપણે જોવાનું છે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા આલ્કીનની બનાવટ આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા આલ્કીનની બનાવટ પ્રિપેરેશન ઓફ આલ્કીન ફ્રોમ ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ ઓકે તો જોઈએ શું છે આખી મેટર તો પહેલાં તો જનરલ રિએક્શન તમને લખી દઉં માની લ્યો કે તમારી પાસે આવું છે કાર્બન અહીંયા હાઇડ્રોજન 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 અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા OH ને અહીંયા હાઇડ્રોજન ઓકે હવે નિર્જળીકરણ કરવું હોય એટલે આલ્કોહોલ માટે આપણે સારો એવો એસિડ જોશે કે જે છે H2SO4 હોઈ શકે ફોસ્ફોરિક એસિડ H3PO4 હોઈ શકે અને સાથે ગરમી તો જોશે જ ઓકે જે કાંઈ પણ એલિમિનેશન રિએક્શન હોય ઓકે આ જે આલ્કીન બને છે એમાં એલિમિનેટ એટલે કે શું થાય દૂર થવું તો જે કાંઈ પણ એલિમિનેશન રિએક્શન છે આ રીતની એમાં હંમેશા ક્યાંક ને ક્યાંક છે તમને હીટ જોવા મળશે હીટ જોવા મળે એટલે તમારે સમજવાનું ક્યાંક ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું છે ફોર્મેશન ભવિષ્યમાં થશે એટલે એવું જરૂરી નહીં બટ આ તો જનરલ સેન્સમાં છે એ તમને વાત કરું છું હવે જ્યાં આલ્કોહોલ છે એ જોડાયેલું છે મીન્સ કે OH સમૂહ જોડાયેલો છે અને આલ્ફા કાર્બન કહેવાય અને એક્ઝેક્ટલી એની બાજુનો જે કાર્બન છે એને કહેવાય બીટા કાર્બન શું આખી મિકેનિઝમ છે ચર્ચા કરીએ પહેલાં તો આમાંથી બનશે આલ્કીન જ આ જ રીતના ક્રિયાવિધિ જોઈએ મિકેનિઝમ શું છે સમજો હવે પહેલાં તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ એસિડ જે છે એ એસિડ H+ નું ડોનેશન કરે તો અહીંયા આપણી પાસે બેમાંથી કોઈ પણ એક એસિડ યુઝ કરવાનો બંને નહીં બંને છે એ સારા એવા સ્ટ્રોંગ એસિડ જ છે તો હવે થાય શું અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન નિર્જળીકરણ એટલે પાણી તો દૂર કરવું જ પડશે કરી દઈ અહીંયા OH અહીંયા હાઇડ્રોજન ઓકે જસ્ટ ખાલી એક OH છે અહીંયા લીધો હાઇડ્રોજન અહીંયા લીધો એમાં કાંઈ ફેર નથી પડતો હવે અહીંયા તમારી પાસે ઓક્સિજન પાસે લોન પેર મીન્સ કે ઓક્સિજન ઇઝ ઇલેક્ટ્રોન રીચ સેન્ટર અને એસિડમાંથી શું આવશે H+ આ પોઝિટિવ આ લોન પેર એને શું થશે એટ્રેક્શન થાય કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીં કાર્બન હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન હવે અહીંયા શું બનશે એક H+ છે જોડાણો એટલે ઓક્સિજન ઉપર આવશે અહીંયા પ્લસ ચાર્જ હવે ઓક્સિજન છે એ ખાસ એવો વિદ્યુત ઋણ છે પ્લસ ચાર્જ છે એ એના માટે બરબાદી જ ગણાય એટલે કે એ પ્લસ ચાર્જ છે એ સહન નહીં કરી શકે એટલે અહીંયાથી બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન છે એ અહીંયાથી
ઓક્સિજન આવડો આ બોન્ડ તૂટ્યો મીન્સ કે હવે આ કાર્બન ઓક્સિજનને કઈ સંબંધ નહીં રહી એટલે અહીંયાથી ગયો પાણી દૂર, એટલે આને જ શું કહેવાય? ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન છે એના પરિણામે શું થાય? અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીં કાર્બન, અહીંયા કેટલા હાઇડ્રોજન વધ્યા? 2. હવે બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને વહી ગયો એટલે કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. હવે આ કાર્બોકેટાયન છે એ શું કામ કરે? તો કે મેં તમને આની પહેલાં કીધું છે કે હાઇપર કોન્જ્યુગેશનનું કામ કરશે. અહીંયાથી આ હાઇડ્રોજનને છે એ ખેંચી જશે, એટલે કે હવે અહીંયાથી H પ્લસ છે એ મુક્ત થાય, એટલે હવે અહીંયા આવું બને કાર્બન, અહીંયા ટોટલ 2 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ફાઇનલ ડન. ઓકે, તો જો અહીંયા આવી આખી મેટર થાય. હવે આ બેની વચ્ચેનું છે ને એક સ્ટેપ દેખાડી દઉં તમને, એટલે આ ખાલી આવું છે એ ક્યાંય બતાડાય નહીં, બટ તમારી ઇન્ફોર્મેશન માટે. અહીં કાર્બન, હવે અહીંયાથી જે છે હું H પ્લસ દૂર કરું એટલે કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. હવે અહીંયાથી માઇનસ H પ્લસ દૂર થયો ને અહીંયાથી. હવે અહીંયા જે છે એ ચાર્જ આવ્યો માઇનસ, અહીંયા કેટલા હાઇડ્રોજન? 2. હવે અહીંયા કાર્બન, અહીંયા છે 2 હાઇડ્રોજન અને પ્લસ ચાર્જ છે એ એમને. એટલે હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એક નેગેટિવ ને એક પોઝિટિવ બોન્ડ બનાવે એટલે કાર્બન ઉપર એક નવો બોન્ડ બની જાય. સોરી, કાર્બન ડબલ બોન્ડ કાર્બન એક નવો બોન્ડ બને, બંને કાર્બન કાર્બન વચ્ચે જે આવી રહ્યો. ઓકે, એટલે હું જ્યારે આ રીતના આમ એરો બતાડું ને ડાયરેક્ટ, એટલે એમ સમજવાનું કે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે એને નવો બોન્ડ બનાવ્યો. હવે અહીંયાથી શું નીકળ્યું? બોન્ડના 2 ઇલેક્ટ્રોન દેવાઈ ગયા, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો એટલે અહીંયા શું મુક્ત થયું? H પ્લસ. મીન્સ કે અહીંયા H2SO4 કે જે અથવા તો H3PO4 જે તમે એક ઉદ્દીપક તરીકે છે અહીંયા ઉપયોગ કરેલા છે, નહીં કે પ્રક્રિયક તરીકે. પ્રક્રિયક હોય તો એ પ્રક્રિયા દરમિયાન વપરાય, બટ અહીંયા વપરાશે નહીં. એ શું કરશે? તો કે આનું આલ્કોહોલમાંથી આલ્કીન બનાવી દેશે, ફરીથી H પ્લસ નીકળી જશે. અહીંયાથી H પ્લસ આપ્યો તો કોને? એસિડ જ ને, એને ફરીથી અહીંયા મળી ગયો. પણ આ મળ્યો ક્યાંથી? આ કાર્બનના હાઇડ્રોજન પાસેથી. આ વાળો આ વાત સમજાણી? ક્લિયર થયું? ઓકે, હાલો પ્રેક્ટિસ જરૂરી. માની લ્યો કે આવું છે એક્ઝામ્પલમાં, હવે તો માસ્ટરી આવી જ ગઈ હોવી જોઈએ. ઓકે, ઓના જેવું જ છે. માં ખાલી શું હતું ભાઈ? હેલોજન. અહીંયા શું છે? OH. બીજું કાંઈ તમારે છે એ નવું કરવાનું નથી. અહીં એસિડિક મીડિયા તરીકે તમારે H2SO4 કે H3PO4 છે એ રાખી દેવાનું. હવે સિમ્પલ, અહીંયાથી OH નીકળે, કાં હાઇડ્રોજન, આ પણ બીટા કાર્બન છે, આ પણ બીટા કાર્બન છે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી તમે રાજી છે હાઇડ્રોજન કાઢી નાખો, ડબલ બોન્ડ બનાવી દો, વાર્તા પૂરી. હાલો, અહીંયા OH છે, H પ્લસ લ્યો, એસિડિક મીડિયા લ્યો, શું થશે? કઈ બાજુ બોન્ડ બનશે? મેજર પ્રોડક્ટ આ બાજુ, એટલે કે અહીંયા. ઓકે, અહીંયા નો દૂર કરે. આ બીટા કાર્બન છે, આ બીટા કાર્બન છે, પણ અહીંયા બોન્ડ ડબલ બોન્ડ બનાવવાની અહીંયા મૂર્ખાઈ ન કરે. આલ્ફા ઓછા મળે, સ્થાયીતા ઓછી થાય. હાલો આગળ જોઈએ. હાલો, એક OH અહીંયા છે, એક OH અહીંયા છે, એસિડિક મીડિયા છે. હીટ આપો, શું થાય? તો કે આ OH ને બે બાજુથી અહીંયાથી નહીં લાભ મળે, અહીંયાથી નહીં લાભ મળે. આ OH ને અહીંયાથી ને અહીંયાથી કોઈ પણ જગ્યાએ છે એ બે બોન્ડ બનાવીને વાર્તા કરી દો પૂરી. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, પૂરું. ઓકે, હાલો પછી ફોર એક્ઝામ્પલ આવું છે. અહીંયા OH, બોલો એસિડિક મીડિયા, અહીંયા હીટ છે, બોલો શું થાય? અરે યાર કાંઈ ન થાય, કારણ કે અહીંયા જોવો જી, અહીંયા આલ્ફા કાર્બન થયો, આ બીટા કાર્બન, તો બીટા કાર્બન ઉપર H2O અહીંયા દૂર થવા માટે અહીંયા જો
અહીંયાથી શું દૂર થયું? આ આખું H2O દૂર થયું. તો H2O દૂર થવા માટે અહીંયા એક હાઇડ્રોજન જ નથી. હાઇડ્રોજન તો જોઈએ ને, એટલે આ પ્રક્રિયા થશે નહીં. હાલો શું બને કયો જી મને ફટાફટ. જો જી આનો બીટા આ ગણીએ, આનો બીટા આ ગણીએ, આનો બીટા છે એ આ ગણીએ, તો શું થાય? તો કે પહેલો બોન્ડ અહીંયા બને, બીજો બોન્ડ અહીંયા બને, ત્રીજો બોન્ડ અહીંયા બને, એટલે ફાઇનલી બેન્ઝીનનું ફોર્મેશન થાય. રેડી? આ વન ટાઈપ ઓફ એલિમિનેશન રિએક્શન. તો આ આપણે જે છે એ વાત કરી આલ્કોહોલના નિર્જરીકરણ દ્વારા આલ્કીનની બનાવટ. હવે ત્યાર પછી આ વ્યવસ્થિત પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે જોઈ વિસિનલ ડાયહેલાઇડમાંથી વિસિનલ ડાયહેલાઇડમાંથી મજા આવે છે ને મિત્રો? ઓકે, તો જો હવે વિસિનલ ડાયહેલાઇડ છે એ કહેવાય કોને સમજો. વિસિનલ ડાયહેલાઇડ જે છે આ માની લ્યો કે આવી રીતના તમારી પાસે બે કાર્બન છે. હવે બંને કાર્બનમાં જો એક્ઝેક્ટ બાજુના કાર્બન હોય અને જો એની ઉપર બાજુના બંને કાર્બન ઉપર જો હેલોજન જોડાયેલા હોય તો આને પોઝિશન કહેવાય વિસિનલ. ઓકે, આ કાર્બન એ બે એક જ બોન્ડથી જોડાયેલા હોવા જોઈએ અને એ બંને કાર્બન ઉપર ડાયરેક્ટ હેલોજન જોડાયેલા હોય તો આને શું કહેવાય ભાઈ? વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, શું થશે જોઈએ. CH2 સિંગલ બોન્ડ, અહીંયા CH2, માની લ્યો કે એક બ્રોમિન અહીંયા છે, એક બ્રોમિન અહીંયા છે. હવે આની પ્રક્રિયા તમારે કરાવવાની ઝિંક સાથે. ઓકે, આની પ્રક્રિયા છે એ તમારે ઝિંક સાથે કરાવવાની રહેશે. હવે તમે તો મારા કરતાં પણ વધારે જાણકાર છો જ, એમાં ના નહીં. અહીંયા ઝિંક, અહીંયા પેલો બ્રોમિન, અહીં બીજો બ્રોમિન, ZnBr2 છૂટું પડે. અહીંયા શું બની જાય? ડબલ બોન્ડ. પૂરી વાર્તા. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ ZnBr2, ધેટ્સ ઓલ. ઓકે, માની લ્યો કે તમારી પાસે આવું હોય, એક બ્રોમિન અહીંયા, બીજો બ્રોમિન અહીંયા, ઝિંકની સાથે જો તમને રિએક્શન ફરમાવવાની કહે તો શું થાય? આવું બને. ઓકે, હાલો પછી હાલો હવે છે ઇરેસ કરું છું થોડુંક. સોરી. હવે આગળથી થોડાક એક્ઝામ્પલ જોઈ પછી આપણો આ સેશન છે એનો અંત લાવીએ. માની લ્યો કે આવું છે, એક બ્રોમિન આયા છે, એક બ્રોમિન આયા છે, ઝિંક સાથે રિએક્શન કરાવો, બને અહીંયા પાઈ બોન્ડ. ઓકે, ZnBr2 અહીં છૂટું પડી, કાર્બનની વેલેન્સી પૂરી કરવા અહીં ડબલ બોન્ડ, એક બ્રોમિનને અહીંયા રાખો, એક બ્રોમિનને અહીંયા રાખો. ઓકે, જો કે આ છે એ સેમ જ એક્ઝામ્પલ થઈ જશે, કંઈક નવું કરીએ. એક બ્રોમિનને અહીંયા, એક બ્રોમિનને અહીંયા, એક બ્રોમિનને અહીંયા, એક બ્રોમિનને અહીંયા. ઓકે, હવે 2 મોલ છે એ આપણે ઝિંક લઈ લઈએ. શું થાય મિત્રો? કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7. એક અહીંયા 8. ક્યાં ક્યાં બોન્ડ બનશે? તો કે અહીંયા પહેલાં તો આ 1 2 ત્રીજો અને અહીંયા બોન્ડ,
પછી આ કાર્બન એમનેમ, પછી એક આ બ્રોમિન અને એક અહીંયા બ્રોમિન છે, અહીંયા બોન્ડ. ઓકે, તો આજે આપણે ટોટલી ચર્ચા કરેલી, એક તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યાં કર્યું હતું? આલ્કાઇનમાંથી આલ્કીન હાઇડ્રોજનેશન દ્વારા. બીજું આપણે જોયું સોડિયમ એમોનિયા બર્ચ રિડક્શન. ત્રીજું જે આપણે જોયું આલ્કાઇલ હેલાઇડમાંથી. ચોથું જોયું આલ્કોહોલના નિર્જરીકરણ દ્વારા. અને પાંચમું જોયું વિસિનલ ડાયલાઇડમાંથી. તો મિત્રો આટલી રીતે છે આલ્કીન બની શકે. તો મળીએ એક નેક્સ્ટ સેશનમાં એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય, ટેક કેર.